નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 3 મુઘલ સામ્રાજ્ય. જે લોકો હજી સુધી પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જોઈ લઈએ. ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાશો તો તમને ત્યાં અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટના લિંક મળશે. એ લિંક ઉપર તમે ક્લિક કરી અને અલગ અલગ પ્રકારની જે પ્લેલિસ્ટ છે એમાં જઈ અને જે કોઈ પણ વિડીયોઝ તમારા જોવાના બાકી રહી ગયા છે એ પણ તમે જોઈ શકો છો. મુઘલ સામ્રાજ્ય આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે સ્ટાર્ટિંગ કરેલું હતું કે ભાઈ શું છે, કેવી રીતે મુઘલ સામ્રાજ્ય આવ્યું. તે ઉપરાંત અલગ અલગના શાસકો જેમ કે બાબર હોય, તે ઉપરાંત હુમાયુ હોય, શેરશાહ સૂરી હોય, અકબર હોય જે ખૂબ મહત્વનું શાસક કહી શકાય અને ખૂબ જ એમાંથી ક્વેશ્ચન્સ પણ આવે છે. તે ઉપરાંત જહાંગીર હોય, શાહજહાં હોય, ઔરંગઝેબ અને તે ઉપરાંત જે રાજસ્થાનના રાજપૂત રાજ્યો હતા, ખાસ કરીને શાસકો હતા જેમ કે ભાઈ મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી જે મરાઠા સામ્રાજ્યના સ્થાપક કહેવાય છે. ઓકે, પહેલા બે જે હતા એ રાજપૂત શાસકો હતા અને છત્રપતિ શિવાજી જે છે એ મરાઠા સામ્રાજ્યના શાસક છે. તો ખાસ કરીને આ તમામ શાસકો મધ્યકાલીન ભારતના અને મુઘલકાલીન સમયના જેટલા પણ કન્ટેમ્પરરી ઇન્ડિયામાં જે શાસકો હતા એ તમામ વિશે આપણે સારી એવી ઇન્ફોર્મેશન લીધી, સારું એવું સમજી લીધું. તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ મુઘલ સમયનું મુઘલ સામ્રાજ્યનું જે વહીવટી વ્યવસ્થા હતી, રાજ વ્યવસ્થા હતી એ કેવી હતી અને ખાસ કરીને મહેસૂલી વ્યવસ્થા જે હતી, રેવન્યુ સિસ્ટમ બરાબર છે, એ કેવી રીતે હતી. કેમ કે આપણે અત્યાર સુધી પ્રાચીન ભારતમાં પણ જોઈ ગયા અલગ અલગ ટાઈમ પિરિયડ હોય. સપોઝ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હોય, વૈદિક એરા હોય, અથવા તો જેને કહી શકાય મગધ, તો મગધની અંદર પણ ઘણા બધા શાસકો આવ્યા. ખાસ કરીને મૌર્યન એમ્પાયર હોય, ગુપ્ત એમ્પાયર હોય, તમામની આપણે રાજ વ્યવસ્થા જોઈ, વહીવટી તંત્ર એ બધાનું જોયું, ક્યાં કેન્દ્રીકૃત વ્યવસ્થા છે, ક્યાં જેને કહી શકાય કે ડેમોક્રેટિક ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે, રેવન્યુ સિસ્ટમ બધાની કેવી છે, એ તમામ વિશે આપણે જોઈ ગયા. દિલ્હી સલ્તનતમાં પણ આપણે આ બધી વસ્તુ જોઈ હતી. તો હવે આપણે મુઘલ સમયનું જે ભારત છે ત્યારે કેવી રાજ વ્યવસ્થા હતી અથવા કેવી વહીવટી વ્યવસ્થા હતી એ જોવાનું છે. સૌથી પહેલાં તો મુઘલ સમયના વહીવટી અથવા તો રાજ વ્યવસ્થા, પોલિટિકલ સિસ્ટમની, પોલિટિકલ સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો બે પાર્ટમાં જેને કહી શકાય કે ડિવાઈડ થયેલું હતું. એક તો હતું કેન્દ્રીય વહીવટ અથવા તો જેને આપણે કહી શકીએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન, અને જે સેકન્ડ હતું એ હતું પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેશન, પ્રાંતીય વ્યવસ્થા. એટલે કે કેન્દ્ર હોય ઉપર અને કેન્દ્રની નીચે અલગ અલગ જે પ્રાંત હોય એ રીતે ડિવાઈડ થયેલું હતું. અને ખાસ કરીને જે અત્યારની સિસ્ટમ છે કે ભાઈ ઉપર સેન્ટરમાં એટલે કે દિલ્હીમાં, જે દિલ્હી આપણા આખા દેશની ભારતની કેપિટલ છે, તો દિલ્હીમાં જે રીતે પ્રધાનમંત્રી અને ખાસ કરીને એમના મંત્રીમંડળ, રાષ્ટ્રપતિ, એ તમામ જે છે ત્યાં હોય છે અને પોતપોતાના રાજ્યમાં 29 પાર્ટમાં ડિવાઇડેડ છે ઇન્ડિયા બરાબર છે. તો એ તમામ વસ્તુ જે છે ખાસ કરીને અત્યારે જે રીતે છે એ જ રીતે ક્યાંક મુઘલ ટાઈમમાં જોવા મળતી હતી. અને બીજું એ કે ભાઈ મુઘલ સમયનું જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એ ખાસ કરીને દિલ્હી સલ્તનતના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કરતાં થોડું સારું હતું. અને એ જ કારણ છે કે ખાસ કરીને તમે જોશો કે ભાઈ રેવન્યુ એડમિનિસ્ટ્રેશન પણ આનું મુઘલ ટાઈમ પિરિયડનું સારું જોવા મળે છે આપણને. બીજું એ કે ભાઈ કેન્દ્રીય વહીવટની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો જેનો પાવર છે બરાબર છે એનું ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુટ થાય છે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સમાં. એટલે કે જેને કહી શકાય કે તમને ધ્યાનમાં આવશે ગુપ્ત યુગમાં આપણે વહીવટી જોયું હતું બરાબર છે, તે ઉપરાંત મૌર્ય યુગનું વહીવટ જોયું હતું. ત્યાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ આપણને જોવા મળે છે. સીતાધ્યક્ષ ને આ બધા જે હેડ હોય ડિપાર્ટમેન્ટના બરાબર છે, કોષાધ્યક્ષ, સીતાધ્યક્ષ, આ બધું તમને જો યાદ આવતું હોય તો આ બધી વસ્તુઓ ત્યાં જે ડિપાર્ટમેન્ટના હેડ હતા એ બધી વસ્તુઓ આપણે ત્યાં પણ જોઈ હતી. એવી જ સિસ્ટમ અથવા એને મળતી સિસ્ટમ ખાસ કરીને મુઘલ સામ્રાજ્યમાં પણ જોવા મળે છે. અને જે વર્તમાન સમયનો જે પોલિટિકલ સિનારીઓ છે ભારતનો કે ભાઈ અલગ અલગ મિનિસ્ટ્રી હોય, હેલ્થ મિનિસ્ટ્રી હોય, તે ઉપરાંત એજ્યુકેશન મિનિસ્ટ્રી હોય અને તે ઉપરાંત પણ અલગ અલગ મંત્રીમંડળ હોય હરેક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટને લઈને. તો એવી જ સિસ્ટમ જે છે એ આ ટાઈમ પિરિયડમાં પણ જોવા મળે છે. કયા કયા ડિપાર્ટમેન્ટ્સ હોય તો માની લ્યો કે ભાઈ મિલિટરી ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ, એટલે કે સૈન્યની વાત કરીએ બરાબર છે, તો એના હેડ કોણ હોય છે તો હેડ હોય છે મીર બખ્શ. ત્યારબાદ જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ કે ભાઈ ન્યાય વ્યવસ્થાના હેડ કોણ હોય છે તો એ હોય છે ચીફ કાઝી બરાબર છે. એ જ રીતે હજુ પણ અલગ અલગ આમાં ડિપાર્ટમેન્ટ્સ આવતા હોય છે. બધાને અહીંયા ઇન્ક્લુડ નથી કરેલું. એનું રીઝન છે કે બુકમાં પણ આપણને એટલું બધું ડિટેલમાં નથી આપેલું, એટલે ડિટેલમાં જવાની કોઈ અત્યારે જરૂર નથી. પણ આ બે ડિપાર્ટમેન્ટનું મેં એક્ઝામ્પલ લીધેલું છે અહીંયા. ઓકે, તો એ રીતે તમે સમજી શકો છો. પણ આ બધા ડિપાર્ટમેન્ટ હોવા ઉપરાંત પણ આની જે વ્યવસ્થા છે એ ડિસેન્ટ્રલાઇઝ પાવર છે. હવે ડિસેન્ટ્રલાઇઝડ પાવર એટલે શું, તો જ્યારે તમને મેં આની પહેલાંના લેક્ચર્સમાં પણ સમજાવી દીધેલું છે, આના પહેલાંના વિડીયોઝમાં પણ મેં સમજાવી દીધેલું છે કે ભાઈ કેન્દ્રીકૃત વ્યવસ્થા પૂરેપૂરી આને ન કહી શકાય. મતલબ સર્વોચ્ચ સત્તા જે છે ખાસ કરીને તમે જુઓ કે રાજા પાસે જોવા મળે છે આપણને, એ રીતે આપણે સમજવાનું છે. સર્વોચ્ચ સત્તાની સાથે સર્વોચ્ચ સત્તાનો મતલબ આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ જેટલા પણ પાવર્સ છે એનો હેડ કોણ હોય છે તો એ હોય છે કિંગ અથવા તો રાજા, મુઘલ શાસક બરાબર છે.
એને આપણે હેડ કહી શકીએ. તે ઉપરાંત એની હેલ્પ કરવા માટે આખું મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળમાં મેં તમને કીધું કે ભાઈ ખાસ કરીને અલગ અલગ હોય કે ભાઈ મીરબક્ષ છે, કાઝી છે, એ બધા મંત્રીમંડળમાં આવે છે, કેમ કે જે ડિપાર્ટમેન્ટના હેડ હોય એ બધા મંત્રીમંડળો કહેવાય. અત્યારે પણ આવી જ કંઈક સિસ્ટમ જોવા મળે છે ભારતમાં. તો એ જ બધી વસ્તુઓ ત્યારે પણ હતી. અને હા, ખાસ કરીને જે પ્રાઇમ મિનિસ્ટરની વાત આવે તો પ્રાઇમ મિનિસ્ટરને ત્યારના ટાઈમ પિરિયડમાં વઝીર કહેવાતું. વઝીર અથવા તો પ્રાઇમ મિનિસ્ટર બંને એક જ વસ્તુ છે. અને બીજું એક ભાઈ દિવાનની જો વાત આવે, બરાબર છે, દિવાન, તો એનું મુખ્ય કાર્ય શું હોય તો કે ભાઈ એની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ 3 ફિલ્ડમાં ડિવાઈડ થયેલી હોય છે. એક તો એક્ઝિક્યુટિવ તરીકે હોય અને રેવન્યુ અને ફાઇનાન્સ તરીકે હોય. એક્ઝિક્યુટિવ એટલે કે કાર્યપાલિકા તરીકે, તો દિવાન જે છે એ કાર્યપાલિકા તરીકેનું પણ કામ કરે, અને રેવન્યુ અને ફાઇનાન્સ જે છે જેને કહી શકાય મહેસૂલ ઉઘરાવો અને એ બધી વસ્તુ, એમાં પણ જે છે દિવાનનું જ કામ હોય. બીજી વસ્તુ એ કે ભાઈ આ જેટલા પણ મંત્રીમંડળ હતા, બરાબર છે, મેં તમને કીધું કે ભાઈ રાજા જે છે એ સર્વોચ્ચ સત્તા છે. આવા જેટલા પણ મંત્રીમંડળો જે હતા, બરાબર છે, એની સલાહ માનવી એ મુઘલ શાસક માટે બાઇન્ડિંગ નહોતું, બરાબર છે. અત્યારના ટાઈમ પિરિયડમાં આપણે જોઈએ, સપોઝ તમે કોન્સ્ટિટ્યુશન થોડુંક પણ આવડતું હશે અથવા ફેમિલિયર હશો, બરાબર છે, તો તમને બધાને આઈડિયા હશે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન આપણે ભણીએ છીએ તો આપણને ખબર છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે, પ્રેસિડેન્ટ જે છે, એની પાસે વીટો પાવર લિમિટેડ છે, બરાબર છે. 3 ટાઈપના વીટો આપણે જોશું જ્યારે કોન્સ્ટિટ્યુશન આપણે જોશું ત્યારે. પોકેટ વીટો હોય અને અધર જે વીટોઝ આવે છે, બરાબર છે. એમાં તો રાષ્ટ્રપતિ જે છે વર્તમાન સમયમાં એની સ્વવિવેકની જ્યારે સત્તાની વાત આવે છે ત્યારે ખૂબ લિમિટેડ બની જાય છે. અને ઓલમોસ્ટ જે વસ્તુ છે એ મંત્રીમંડળ એમને જે સલાહ દેશે, મંત્રીમંડળ એમને જે કહેશે એવી જ રીતે એને રાષ્ટ્રપતિને અથવા તો પ્રેસિડેન્ટને જે છે કરવાનું રહેશે. એવી અત્યારની ભારતની સિસ્ટમ જોવા મળે છે. પણ મુઘલ સામ્રાજ્યની જો આપણે વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યમાં એવી સિસ્ટમ જોવા નથી મળતી, કેમ કે મુઘલ સામ્રાજ્યમાં મંત્રીમંડળ જે છે એ રાજાને સલાહ દેવા માટે છે, પણ રાજાને સલાહ માનવી કે ન માનવી એ બધી વસ્તુ રાજાના ઓન ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે કહી શકાય કે ભાઈ રાજા જે છે એની પાસે સર્વોચ્ચ સત્તા છે, રાજા જે છે એની પાસે સ્વ વિવેકની સત્તા પણ આપણને અહીંયા જોવા મળે છે. તો આ તો વાત થઈ કેન્દ્રીય વહીવટની. પણ વાત આવે પ્રાંતીય વહીવટની, મતલબ પ્રોવિન્શિયલ સિસ્ટમની, કે ભાઈ તો કેવી રીતે વ્યવસ્થા હતી. તો સૌથી પહેલાં તો ઉપર મુઘલ સામ્રાજ્ય એટલે કે કેન્દ્ર આવે. કેન્દ્રની નીચે એના 12 સૂબા હતા. આ 12 સૂબા જે છે એને ખાસ કરીને આપણે અલગ અલગ પ્રોવિન્સીસ કહી શકીએ, પ્રાંત કહી શકો તમે, ઓકે, સૂબા કહી શકો, જે કેવું હોય તે કહી શકો, 3માંથી કોઈ પણ એક ટર્મનો ઉપયોગ કરી શકો. તો 12 સૂબામાં જે છે આખું મુઘલ સામ્રાજ્ય ડિવાઈડ હતું. અને ખાસ કરીને એની પણ નીચે તમે જાઓ તો સરકાર આવે અથવા જિલ્લા જેને કહી શકાય, બરાબર છે, જિલ્લા. અને જિલ્લાની પણ નીચે જાઓ તો પરગણા આવે. પરગણાની નીચે જે છે એ સૌથી નાનો યુનિટ ગામ આવે, સૌથી નાનો એકમ જે છે એક ગામ આવે છે, વિલેજ આવે છે. તો એ રીતે આખી પ્રાંતીય વ્યવસ્થા જે છે ડિવાઈડ થયેલી હતી. હજુ આમાં થોડું આપણે ડિટેલમાં જઈએ કે ભાઈ ખાસ કરીને સૂબાની આપણે વાત કરીએ. 12 સૂબા જે હતા તો એના હેડ કોણ હોય, તો એના હેડ હોય સુબેદાર. સે ફોર એક્ઝામ્પલ અત્યારના ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો જે ગવર્નર હોય છે, બરાબર છે, તો મતલબ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ રાજ્યો છે ભારતમાં, તો એમાં જે ગવર્નર છે, તો ગવર્નર જે રાજ્યપાલ, ઓકે, તો જે રાજ્યપાલ છે એ રાજ્યના હેડ કહી શકો તમે, સ્ટેટના હેડ કહી શકો તમે એને. તો એ રીતે કંઈક. અને ખાસ કરીને ગુપ્ત યુગની જો વાત આવે તો ગુપ્ત યુગ, મૌર્ય યુગ, ત્યારના ટાઈમ પિરિયડમાં જે છે એ ગવર્નર સિસ્ટમ હતી, બરાબર છે. યાદ કરો કે ભાઈ અશોકનો ગવર્નર જે સૌરાષ્ટ્રનો જે હતો, બરાબર છે, કોણ હતો ને એ બધી વસ્તુ ત્યારે પણ મેં તમને સમજાવેલી હતી. તો એ જ રીતે મુઘલ સામ્રાજ્યની જો આપણે વાત કરીએ તો અલગ અલગ જે 12 સૂબા છે એના હેડ તરીકે સુબેદારને નિયુક્ત કરવામાં આવતા હતા. મતલબ સુબેદાર જે છે એને કહી શકો કે હેડ. તે ઉપરાંત જિલ્લાની જો વાત આવે તો જિલ્લામાં ખાસ કરીને ફોજદાર જે છે એડમિનિસ્ટ્રેટિવ હેડ કહેવાતા. તે ઉપરાંત પરગણા જે હોય તો એમાં સિકદાર જે છે એ એડમિનિસ્ટ્રેટિવ હેડ કહેવાતા. અને સાવ નાનકડું એકમ ગામ છે તો ગામમાં ખાસ કરીને જે એના સરપંચ જેવી વ્યવસ્થા, બરાબર છે, પંચ જેને કહી શકાય કે એ જે છે એ ખાસ કરીને એના હેડ કહેવાતા. તો આ રીતે આપણને આખું મુઘલ સામ્રાજ્યનું વહીવટ કે ભાઈ કેન્દ્રીય વહીવટ હોય, પ્રાંતીય વહીવટ હોય, એ આપણને સારી રીતે જોવા મળે છે. તો વાંચીએ આપણે તમારી બુકમાં કે શું કહેવા માંગે છે. તો મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબરદાર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. મેં તમને કીધું એમ કે ભાઈ ઓલમોસ્ટ પાવર જે છે સર્વોચ્ચ સત્તા એ રાજા પાસે રહેતી, બરાબર છે. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. આ વઝીર એટલે પીએમ. એ દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતું. આ મીરબક્ષ વિશે મેં તમને સમજાવી દીધું, મિલિટરી ડિપાર્ટમેન્ટનો હેડ, બરાબર છે, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન 20 તરીકે ઓળખાતા. ખાસ કરીને
આ ગુપ્તચરો એટલે ખાસ કરીને સ્પાય, બરાબર છે, જે જાસૂસ જેને કહી શકાય. તો સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો, એ પણ મેં તમને સમજાવી દીધું, બરાબર છે. કાઝી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટનો હેડ. તો આ રીતે અહીંયા આપણને આપેલું છે. અને પ્રાંતીય વ્યવસ્થા વિશે બુકમાં આપણને કેટલું બધું આપેલું નથી, પણ મેં તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દીધી, બરાબર છે, જેથી કરીને તમને આઈડિયા આવે, એક જેને કહી શકાય કે તમારી જે કન્ટિન્યુટી છે એ બની રહે, તમને આઈડિયા આવે. ત્યારબાદ નેક્સ્ટ જે આવે છે રેવન્યુ સિસ્ટમ અથવા તો જેને કહી શકાય મહેસૂલી વ્યવસ્થા. તો મુઘલ સામ્રાજ્ય ટાઈમ પિરિયડની મહેસૂલી વ્યવસ્થા કેવી હતી? આપણે સૌથી પહેલાં તો એ જ જાણવું જરૂરી છે કે ભાઈ મુઘલ ટાઈમ પિરિયડની જે જેને કહી શકાય કે ફાઇનાન્શિયલ કન્ડિશન હતી એ ખૂબ જ સારી હતી ત્યારના ટાઈમ પિરિયડમાં, અને જેને કહી શકાય કે આખા વિશ્વમાં એનું નામ હતું મુઘલ સામ્રાજ્યની જેને કહી શકાય કે રેવન્યુમાં. તો એ રીતે કેમ કે ઓલમોસ્ટ જે ટ્રેડની આપણે વાત કરીએ, ઇન્ટરનેશનલ ટ્રેડ હોય, તે ઉપરાંત ઇન્ટરનલ ટ્રેડ હોય, એમાં પણ ભારત ત્યારે જે છે ખૂબ જ આગળ હતું, સર્વોચ્ચ હતું આખા મધ્યકાલીન ભારતના કમ્પેરિઝનની આપણે વાત કરીએ છીએ. તે ઉપરાંત જો જમીનના પ્રકાર જોઈએ આ ટાઈમ પિરિયડમાં, તો 3 પ્રકારના જમીનને જે છે ડિવાઈડ કરવામાં આવતી હતી કે ભાઈ ખલીસા ભૂમિ હોય, જાગીર હોય અને ઇનામ હોય. હવે આ જે ખલીસા ભૂમિ છે, ખલીસા લેન્ડ છે, એના ઉપર ડાયરેક્ટલી રાજાનો કંટ્રોલ હોય, કિંગનો કંટ્રોલ હોય, મુઘલ શાસકનો કંટ્રોલ હોય. એટલે કે એ જમીન આપણે કેમ અત્યારે એમ કહે છે કે ભાઈ ગવર્મેન્ટની લેન્ડ છે, એ જ રીતે સેમ ખલીસા ભૂમિ જે છે એ ખાસ કરીને ગવર્મેન્ટની લેન્ડ કહેવાતી, એના ઉપર રાજાનો કંટ્રોલ હોય. જે જાગીર હોય, બરાબર છે, અલગ અલગ જાગીર, તો એ જે એના દરબારી હોય, નોબેલ્સ હોય, બરાબર છે, એને જે જમીન ગ્રાન્ટેડ કરવામાં આવતી હોય એને જાગીર કહેવામાં આવે છે. કે ભાઈ સપોઝ કોઈ દરબારી છે, કોઈ રાજા જે છે કોઈથી ખુશ થઈ ગયા અને એને જમીન મતલબ કોઈ મંત્રીથી, બરાબર છે, એના પોતાના નોબેલ્સ હોય એને જમીન એને આપી દીધી, તો એની જાગીર કહેવાય, બરાબર છે, એના જે તે મંત્રીની, નોબેલ્સની. અને ઇનામ કોને કહેવાય? તો સપોઝ કે ભાઈ દાનમાં દીધેલી જમીન હોય, કે ભાઈ પહેલાના ટાઈમ પિરિયડમાં કેવું હતું, ખાસ કરીને ગુપ્ત યુગમાં અને મૌર્ય યુગમાં, એની પ્રાચીન ભારતમાં, કે ભાઈ બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવતી હતી જમીન. તો એ જ રીતે મુઘલ ટાઈમ પિરિયડમાં પણ જે જમીન જે છે એ અમુક લોકોને દાનમાં, અમુક વિશેષ કેટેગરીના લોકોને દાનમાં આપવામાં આવતી હતી, એને તે ટાઈમ પિરિયડમાં ઇનામ કહેતું, બરાબર છે. તો જમીનના પણ 3 પ્રકાર આવે પાડેલા હતા, ખાલીસા ભૂમિ, જાગીર અને ઇનામ. બીજું એ કે મનસબદારી વ્યવસ્થા જે છે એ આ ટાઈમ પિરિયડમાં આપણને જોવા મળે છે. મનસબદારી વ્યવસ્થા, એકચ્યુઅલી મનસબદારી પદ્ધતિ જે છે સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી, કેમ કે મિલિટરીમાં પણ આ જ મેથડ લાગતી હતી અને રેવન્યુમાં જે છે એમાં પણ આ જ જે છે એ ટર્મ લાગતી હતી, મનસબદારી વ્યવસ્થા મેથડ. મહેસૂલના દરની જો આપણે વાત કરીએ તો 1/3 જે ટોટલ પ્રોડક્શન જે થાય એમાંથી 1/3 જે પ્રોડક્શન આપણે જે છે એ ગવર્મેન્ટને દેવાનું હતું, વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો. સપોઝ કે જેટલું પણ વાર્ષિક ઉપજ આવ્યો હોય, બરાબર છે, એનું 1/3 ભાગ, 1/3 ભાગ જે છે એ મહેસૂલનો દર ગવર્મેન્ટને પે કરવામાં આવતો હતો. એ રીતે ખાસ કરીને અહીંયા આપણને જોવા મળે છે. અને બીજું એ કે ભાઈ અકબરની જે મહેસૂલી વ્યવસ્થા હતી તો એનો સ્થાપક ટોડરમલ હતો. તો ટોડરમલનું નામ જે છે એ ખાસ કરીને યાદ રાખવાનું છે કે ભાઈ અકબરની જે મહેસૂલી વ્યવસ્થા હતી તો એનો સ્થાપક ટોડરમલ હતો. તે ઉપરાંત ખાસ કરીને મનસબ એટલે જાગીર, મેં તમને હમણાં સમજાવ્યું કે ભાઈ જાગીર શું હોય, બરાબર છે. તો મનસબ એટલે જાગીર, અને એનો ખાસ કરીને જાગીરનો વડો જે છે, અધિકારી જેને કહી શકાય, ચીફ જેને કહી શકાય, હેડ જેને કહી શકાય, એ મનસબદાર કહેવાય છે. એ રીતે ખાસ કરીને આખી સિસ્ટમ, આખી મેથડ જે છે એ અહીંયા આપણને જોવા મળે છે. કેમ કે આ જે મનસબદાર જે હોય છે, ઓકે, મનસબદારી વ્યવસ્થામાં જે મનસબદાર હોય છે એ પોતાની લેન્ડ રિલેટેડ જેટલું પણ રેવન્યુ કલેક્ટ કરવાનું હોય, તે ઉપરાંત એના કાયદા ને બધી વસ્તુ, જે જમીન એના વિસ્તાર પૂરતું જે કાયદો અને વ્યવસ્થાને બધું જાળવવાનું હોય એ બધું કામ એને કરવાનું હતું. અને તે ઉપરાંત અલગ અલગ જે એને જાગીર હોય એના પ્રમાણે એને લશ્કર પણ આપવામાં આવતું હતું, જેથી કરીને એને મિલિટરી હેલ્પ પણ રહે. અને ખાસ કરીને એનો જે વિસ્તાર હોય એનો વડો જે ન્યાયાધીશ જે છે એ પણ એ ગણાતો હતો, કેમ કે જ્યુડિશરીનું કામ પણ મેઇન જેને કહી શકાય કે પોતાના વિસ્તારનો જ્યુડિશર, બરાબર છે, એનું કામ પણ એ જ કરતો હતો. અને ખાસ કરીને એને જે ટ્રાન્સફર કરવાની વાત આવે તો ટ્રાન્સફર પણ એનું જે છે કરવામાં આવતું હતું નિયત સમયે. એટલે એનું જે ટાઈમ પિરિયડ જે નક્કી થયો હોય એ ટાઈમ પિરિયડ સુધી ત્યાં રહે ને પછી એનું ટ્રાન્સફર થઈ જાય, એ રીતે આખી વ્યવસ્થા હતી. તો આ રીતે આપણે મહેસૂલી વ્યવસ્થા વિશે, મુઘલ ટાઈમ પિરિયડની મહેસૂલી વ્યવસ્થા કેવી હતી એ વિશે મેં તમને સમજાવ્યું. તો વાંચીએ બુકમાં કે ભાઈ અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. મનસબ એટલે કે ભાઈ જાગીર, અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી.
મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. મુઘલ ટાઈમ પિરિયડનું જેને કહી શકાય કે ઇન્ટરનેશનલ ટ્રેડ એ તમામ વસ્તુ જે છે ખૂબ જ પીક ઉપર હતો આખા મધ્યકાલીન ભારતમાં. એટલા માટે જે છે એ આ વ્યવસ્થા ખૂબ જ ખાસ કરીને સારી એવી ગણાય છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે મુઘલકાલીન સંસ્કૃતિ વિશે જોશું અને ખાસ કરીને જે લોકોએ પાછળના વિડીયો હજી સુધી નથી જોયા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો એટલે ત્યાં તમને લિંક મળી જશે અલગ અલગ પ્લેલિસ્ટની. એ પ્લેલિસ્ટની વિઝિટ કરીને જે કોઈ પણ વિડીયોઝ તમારા જોવાના બાકી રહી ગયા છે એ તમે જોઈ શકો છો. તે ઉપરાંત વિડીયો જો લેક્ચર જો પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જે છે પ્રેસ કરી દેવું, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે સારામાં સારો કન્ટેન્ટ જે છે પહોંચી શકે. અને કમેન્ટ બોક્સમાં મને ફીડબેક જણાવો અને અથવા તમારા કોઈ પણ ઇસ્યુ હોય, ડાઉટ હોય તો એ પણ તમે મને જણાવી શકો છો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.